સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે પાયલ એગ્રો એજન્સીની ટીમ જેસર ગામમાં મિત્રો આવી ગઈ છે અને જેસર ગામના જે પ્રગતિશીલ ખેડૂત છે આપણી વચ્ચે કનુભાઈ મકવાણા, તો આપણે એને અભિપ્રાય પૂછીએ કે એને જે એરિનો કંપનીનું જે ઓતરા બિયારણ જે વાવ્યું છે મિત્રો, અત્યારે તો કાઢી નાખ્યું, પાથરા પડ્યા છે અત્યારે, અને આજે અમે આવી ગયા છીએ તો એરિનો કંપનીનું ઓતરા વિશે હું કહેવા માંગે છે કે ઓતરા વેરાયટી જે કરી છે એને કેવો ઉતારો બેસે, એને કેવી વેરાયટી લાગી છે। આ જે વેરાયટી અત્યારે ઉનાળુ વાવેતર કર્યું છે, પણ એરીનો ઓતરા જે વેરાયટી છે એ ચોમાસામાં આની કરતા પણ ઉનાળા કરતા પણ સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે। તો આપણે કનુભાઈનો અનુભવ પૂછીએ કે ભાઈ એરિનો કંપનીનું જે ઓતરા વાવ્યું તો એને કેવું લાગ્યું। મિત્રો કનુભાઈ, સર્વપ્રથમ તો આપણા યુટ્યુબ ચેનલમાં જે આપણા ખેડૂત મિત્રો છે તમારું આખું નામ અને તમારું ગામ અને તમારો મોબાઈલ નંબર આપજો। કનુભાઈ મોહનભાઈ મકવાણા મારું નામ। થોડું જાણી બોલજો। મોબાઈલ નંબર છે 9099884662। તમે જે આ એરિનો કંપનીનું ઓતરા કર્યું છે તમને કેવું લાગ્યું છે? અમને આ બહુ સારું લાગ્યું છે અને દર વર્ષે બીજી વેરાયટી વાવતા એમાં કઈ એટલો બધો ઉતારો બેસતો નહીં, પણ અત્યારે આ 30 થી 35 મણની નીચે નહીં રહે। 30 થી 35 મણથી નીચે નહીં રહે। તમે દર વર્ષે ઉનાળુ મગફળી વાવો છો, તમે એમ કહો છો, તો દર વર્ષે જે ઉનાળુ મગફળી બીજી વેરાયટી વાવતા તો એ વીઘે કેટલો ઉતારો આવતો? આપ 15 મણ 10 મણ 17 મણ સુધી ઉતરતી, પણ આ 35 મણ સુધી વહી જાય છે। તમે જે ઉતારો 10 થી 15 કે 17 મણ સુધી ઉતારો આવતો બીજી વેરાયટીમાં, અને એરીનો ઓતરામાં જે અત્યારે તમને જે દેખાય છે કે એ 35 મણ જેટલો ઉતારો તમને બેસવાની શક્યતા છે। 35 મણ બેસવાની શક્યતા છે। અને આ જે આપણે વેરાયટી જે વાવી, આમાં એરિનો કંપનીની જે ઓતરા વેરાયટી વાવી મિત્રો, તો એમાં મેજોરિટી તમને દાણા 30 થી 35% દાણા તમને તગડો દાણા તમને જોવા મળે છે, જેને આપણે તગડો જેને આપણે હાંડિયો કહીએ મિત્રો, તો ઈ પણ આમાં તમને જોવા મળશે। ત્રણ દાણા વાળી સિંગ તમને લાગડ તમને જોવા મળશે। જોવો મિત્રો, આમાં 3 દાણા વાળી તમને સિંગ તમને લાગડ તમને જોવા મળશે, જેને આપણે 3 ડોડવા વાળી સિંગ, તો 3 ડોડવા વાળી સિંગમાં તમે આમાં 30 થી 40% મિત્રો તમને આમાં જોવા મળશે। અને આ વેરાયટી ખાસ કરીને આ જે વેરાયટી છે એક્સપોર્ટ વેરાયટી છે મિત્રો, અને પૂરેપૂરો દાણો ભરાય છે। દાણો તમારે આમાં ખાલી જરાય રહેતો નથી, દાણો પૂરેપૂરો દાણો ભરાય છે મિત્રો। 3 દાણા વાળી ડોડવા, મેજોરિટી 3 ડોડવા વાળા, એક દાણો ઉડી ગયો, આ તમે જોઈ શકો બટા આવી તો વિયો નહીં એટલે આમ એમને કાઢવું નથી બહુ કરી અત્યારે મિત્રો ફોલીએ તો પણ ફોલાતી નથી, એટલી અંદર દાણો ભરાઈ ગયેલો છે, દાણો વ્યવસ્થિત, દાણો પૂરેપૂરો દાણો ભરાઈ ગયેલો। અને આ 4 અને કોકમાં તમને 4 દાણા પણ જોવા મળે મિત્રો। આ 4 દાણા વાળી ડોડો, આ લાઈવ રિઝલ્ટ તમે જોઈ શકો, આ 4 દાણામાં તમને ભરાઈ ગયેલા છે। મેજોરિટી 30% દાણા 3 ડોડો વાળા દાણા છે, મેજોરિટી તમે દાણા જોઈ શકો મિત્રો, 3 ડોડો વાળા દાણા, આ 4 ડોડો વાળા દાણા। આ જે વેરાયટી છે મિત્રો એરિનો કંપનીની ઓતરા ઉભળી જાત છે, એક્સપોર્ટ વેરાયટી છે, માર્કેટમાં એના બજાર ભાવ પણ ખૂબ જ સારા આવે છે। અને 2 ડોડો વાળો તમે દાણો જો મિત્રો, દાણો પૂરેપૂરો દાણો ભરાય છે અને પ્યોર સફેદ દાણો આવે છે, તેની ટકાવારી પણ ખૂબ જ સારામાં સારી આવે છે, એટલે જેથી કરીને તમને માર્કેટમાં બજાર ભાવ પણ ખૂબ જ સારા તમને મિત્રો મળી રહી છે। તમે કોઈ પણ ડોડો ખોલો તો 3 દાણા વાળો તમને ડોડો તમને જોવા મળશે મિત્રો, આ તમે જોઈ શકો છો। આ જે એરિનો કંપનીની ઓતરા વેરાયટી છે મિત્રો, તમે આ લાઈવ રિઝલ્ટ તમને બતાવ્યું, જે અત્યારે પાથરા પડ્યા છે, તો પાથરામાં અમે તમને સિંગ બતાવવાનો તમને પ્રયત્ન કરશો, તો આની પર પછી થોડાક લઈ પાથરા બતાડજો। આ જે પાથરામાં સિંગ પીડી છે, આ બધા પાથરા તમે જોઈ શકો કે સિંગ આમાં કેટલી છે બેઠી, જો એક છોડમાં 40 50 60 સિંગ છે, એક છોડમાં તમે જોઈ શકો છો। ઝૂમિંગ કરી થોડું બતાડજો વિજયભાઈ, તમે સિંગ તમે જોઈ શકો છો મિત્રો કે આ એરિનો કંપની ઓતરા સૌરાષ્ટ્રની નંબર 1 બ્રાન્ડ હોય અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એકમાત્ર એવી વેરાયટી છે એરિનો કંપનીની ઓતરા નામની વેરાયટી, કે ખેડૂતને સૌથી બજાર ભાવ સૌથી ઊંચા મળે છે, તેલની ટકાવારી ખૂબ જ સારી આવે છે, ઉભળી જાત આવે છે। આને તમે નવની જાળીએ વાવેતર મિત્રો કરો, હેમનની જેમ વાવો, તો ઉત્પાદનમાં આની કરતા પણ વધારે ઉત્પાદન તમને સારામાં સારું ઉત્પાદન મળી રહે। જે ખેડૂત અત્યારે કરે છે નવની જાળીએ વાવે છે
એમાં અત્યારે 40, 55, 50, 50, 55 મણના ઉતારા પણ આમાં બેસવાની શક્યતા પૂરેપૂરા છે. એટલે સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે કે ભાઈ એરિનો કંપનીનું ઓતરા વેરાયટી આવે. અને ખાસ કરીને કનુભાઈ, આ જે વેરાયટી એરિનો કંપનીનું ઓતરા ક્યાંથી લીધું તમે? આપણે પાયલ કૃષિ મોલ માંથી, પાયલ કૃષિ મોલ માંથી, આપણે નવા બસ સ્ટેન્ડ પાસે, નવા બસ સ્ટેન્ડ રિલાયન્સ મોપ પાસેથી, મગનભાઈ પાસે. મગનભાઈ પાસે. અને આ વેરાયટી એરિનો કંપનીનું ઓતરા તમે માંગ્યું હતું કે તમને સામેથી આપ્યું? નહીં, એને સામેથી ને એના વિશ્વાસે મેં લીધું હતું, પણ અત્યારે અમને એમ થયું કે નહીં, વિશ્વાસ કર્યા જેવું છે. વિશ્વાસ કર્યો તમને સામેથી? તમને ભલામણ મગનભાઈ કરી દીધી? ભલામણ કરી કે આવડું આ લઈ જાવ ને, કે અમે બીજું લેવા ગયા હતા, એને એની આછે આપ્યું કે આ ટ્રાય કરો ને લઈ જાવ, પછી અમને કહેજો. અને તમને કેવું લાગ્યું? અમને બહુ સારું લાગ્યું, અને દર વર્ષે આ વાવેતર કરાય એ અમને એવું ગમ્યું. અને આજે તમે એમ કેવો માંગો કે પાયલ કૃષિ મોલ માંથી મગનભાઈ સામેથી ભલામણ કરી, હા, તો તમે, હું બીજા ખેડૂત મિત્રો હું કેવા માંગુ કે ભાઈ ના, તમે એટલા સમયથી કેટલા વર્ષોથી તમે દવા લ્યો છો પાયલ કૃષિ મોલ માંથી? પાયલ કૃષિ માંથી લઈશ અને દવા તો દાદો પગ અમે અહીંથી નહીં લઈ, પણ જાજી જોતી હોય ના જાય. વધારે જોતી હોય તો મોટી દવા ક્વોન્ટિટી જોતી હોય તમે ના જાઓ. તો આજે જે પ્રમાણે કહે છે એ પ્રમાણે નીકળે છે કે? આ નીકળે જ છે, એમાં કાંઈ ઘટે નહીં. આ સિંગ જોતા જ એમ થાય કે વિશ્વાસ કરાય, એમ વિશ્વાસ કરાય પૂરેપૂરો. પૂરો. તો બીજા ખેડૂત મિત્રો તમારા આજુબાજુમાં વાવેતર થયેલું હશે બધી કોઈ પણ વેરાયટી નું? એને અહીંયા આ ઓતરાનું છે, આમાં ખેતરમાં એમાં કેવું છે? એમાં આવું જ છે, એમાં આવું જ છે. બાજુમાં ઓતરા એ વેરાયટી, ખેતરમાં બાજુમાં ઓતરા. અને બીજી વેરાયટી વાવેલી છે એવી કે એવી એટલામાં ક્યાંય નથી. બીજી ઓતરા જ વાવી. બધી મેજોરિટી તો આજુબાજુ તમારા મકવાણા પરિવાર છે, એક હારે જ લેવા આવ્યા. બધા એક હારે લેવા આવ્યા. બધા ટૂંકમાં મકવાણા તમારો પરિવાર છે, બધા ઓતરા જ વેરાયટી કરેલી છે. ઓતરા જ કરી અમે બધા વિશ્વાસ એના લાવ્યા. મગનભાઈ ના વિશ્વાસે તમે લાવ્યા? વિશ્વાસ લાવ્યા કે આ લઈ જાવ તમ તારે. નહીં, આજ સુધીમાં અમારી પાસે જે કસ્ટમર આવતા હોય, અમારી પાસે જે નવી ટેકનોલોજી આવતી હોય કે નવી જાત સંશોધન થયેલી જાત આવતી હોય, તો અમે સ્વાભાવિક છે સારા કસ્ટમર પ્રગતિશીલ ખેડૂત હોય કે નવી વેરાયટીની ઈચ્છા હોય તો અમે સામેથી આપતા જ હોઈએ. રેડી? એટલે સારામાં સારી ભલામણ છે. પછી અત્યારે જે આ જે વેરાયટી છે એરીનો ઓતરા વેરાયટી, આ ચોમાસામાં પણ ટ્રાય કરજો કે ચોમાસામાં તમને જે અત્યારે ઉનાળામાં જે રિઝલ્ટ મળ્યું છે, 35 મણ જેટલો તમને ઉતારો દેખાય છે, આના વેરાયટી તમે 9 ની જાળીએ હેમરની જેમ તમે વાવી દેજો. અને તમે પછી એમ કહેજો કે ચોમાસામાં તમારે આમાં 40 મણથી માંડી 50 મણ સુધી તમને ઉતારોમાં બેસવાની શક્યતા રહે તમારે આના વેરાયટીમાં. એટલે તમને ખ્યાલ આવશે કે આ જ બિયારણ અંતરે તમારે નવું ન લેવું, આ તમારું બિયારણ લેવા કે અથવા નવું બિયારણ તમે નવું લઈને આવો. રેડી? આપણી દુકાન પાયલ કૃષિ મોલ માંથી કે અથવા પાયલ એગ્રો એજન્સી માંથી કે પાયલ સીડ્સ માંથી કે તમારા આજુબાજુના કોઈ પણ વિસ્તારમાંથી તમે લઈને આવો, પણ એરીનો કંપનીનું ઓતરા વાવજો ચોમાસામાં. એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ભાઈ મગડી અંદર સર્વશ્રેષ્ઠ જાત આવતી હોય, જે આપણે 5 નંબર વાવો છે, 9 નંબર વાવો છે, 66 નંબર વાવો છો, તો એની કરતા તમને આનું રિઝલ્ટ સારું મળે છે, એની કરતા પરિણામે સારું મળે છે. અને રિઝલ્ટ તમને જબરદસ્ત પરિણામ તમને દેખાણું છે આમાં તમારે. અને આ કેટલા દિવસે પાકી ગઈ છે? આ 120 દિવસ જેવું થયું. 120 દિવસે તમે પાથરા કાઢી નાખ્યા છે. મિત્રો, આપણે કનુભાઈ ને આપણે સાંભળ્યા છે કે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે કે આ જે વેરાયટી છે અરીનો ઓતરા, એને અત્યારે અંદાજ એવો છે કે મારે 35 મણ જેટલો ઉતારો બેસવાની શક્યતા છે ઉનાળુ મગફળી. મિત્રો, કે આ સુધીમાં 10 મણ થી માંડી 17 મણ થી કોઈ ઉતારામાં વજ્યા નથી. તો આજે ડબલ ઉતારો જે બેસવાની જે શક્યતા છે, તો આવી નવી સંશોધન જે જાત આવતી હોય તો એ વેરાયટી અવશ્ય વાવો મિત્રો, કે જેથી કરીને આપણે દાડે દિવસે ખેતી અત્યારે ખેતી ખર્ચાળ થતી જાય છે, ખેતીમાં ખર્ચા વધતા જાય, તો નવી વેરાયટી જાત કરી, નવી સંશોધન વાળી જે જાત કરીએ તો એનાથી આપણે સૌથી સારામાં સારા રિઝલ્ટ અને સારા પરિણામ મિત્રો આપણે મળી શકે. તો સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે કે એરીનો કંપનીનું ઓતરા કે જે ચોમાસામાં સૌથી વધારે વાવો મિત્રો, કે જેથી કરીને આપણે સારામાં સારું ઉત્પાદન આપણે મળી શકે. આ જ કંપનીની વેરાયટી એક બોક્સર નામની વેરાયટી આવે છે મિત્રો, છે મોટા દોડવાળી એવી વેરાયટી આવે છે બોક્સર વેરાયટી. એમાં પણ તમારે 3 દોડવાળા દાણા તમને 30 થી 40% તમને દોડવા તમને એમાં પણ જોવા મળે છે મિત્રો. એનું ઉત્પાદન જે મોટા દોડવામાં સૌથી સારામાં સારી જાત આવતી હોય મિત્રો, તો એરીનો કંપનીનું બોક્સર પણ વેરાયટી વાવી શકો. અને તમારે જે મગડીમાંથી જે સુધારેલી જાત કરવી હોય તો એરીનો કંપનીનો તમે ઓતરા પણ વેરાયટી તમે વાવી શકો. આ બંને વેરાયટી અત્યારે બહુ જબરદસ્ત પરફોર્મન્સ કરે છે અને ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ છે મિત્રો. તો સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે કે એરીનો કંપનીનું ઓતરા અને એરીનો કંપનીનું બોક્સર અવશ્ય વાવો, જેથી કરીને આપણે સારામાં સારું ઉત્પાદન મળી શકે મિત્રો. અને આપણે મોવા અંદર આપણી 2 શાખા છે. એક આપણા નવા બસ સ્ટેન્ડ પાસે, જે આપણે નવા બસ સ્ટેન્ડ પાસે પાયલ એગ્રો એજન્સી, પાયલ કૃષિ મોલ, જે આપણે રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં જે માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર, સાવરકુંડલા રોડ ઉપર આપણી દુકાન જે આવેલી પાયલ કૃષિ મોલ, ના મારથી મોટાભાઈ મગનભાઈ બેસે છે અને એની સાથે મનસુભાઈ પણ બેસે છે. અને એક આપણી જે જૂની દુકાન છે મેઘદૂત સિનેમાની બાજુમાં પાયલ એગ્રો એજન્સી ના હું પોતે બેસું છું. અને ત્રીજી દુકાન છે આપણી તળાજા અંદર ગાંધીજીના પુતળાની બાજુમાં પાયલ સીડ્સ ગુંદણા વાળા, ના મારથી મોટાભાઈ નિલેશભાઈ પણ બેસે છે. આ 3 આપણી શાખા છે. બીજી અન્ય કોઈ આપણી શાખા મિત્રો છે નહીં. મોવા અંદર આપણી 2 શાખા છે અને તળાજા અંદર આપણી 1 શાખા છે, જે ગાંધીજીના પુતળાની બાજુમાં બાપા સીતારામ ચોક
અને HDFC બેંકની સામે પાયલ સીડ્સ ગુંદણાવાળા મિત્રો. બસ ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી એટલે તે આવીને આવી માહિતી અમે તમને અવારનવાર મિત્રો આપી શકશું. કારણ કે આજે રવિવાર હતો, કારણ કે ઘણા ખેડૂત કહેતા હોય કે ચોમાસામાં ઉતારો એરિનો કંપનીનો ઓતરા જે વેરાયટી આવે મિત્રો, એની એક નાની અમથી તમને વાત કરી દો કે આ વર્ષે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા કે ભાઈ ઉતારો અમારે ચોમાસામાં ખૂબ જ સારામાં સારો બેઠો છે, પણ ચોમાસામાં અમારે સિઝન હોવાથી કે આખો દિવસ દુકાને ટ્રાફિક, ગ્રાહકને ટ્રાફિક હોવાથી અમે નીકળી નથી શકતા, તો એની હિસાબે અમે ચોમાસામાં વિડીયો નથી ઉતારી શકતા. પણ અત્યારે ઉનાળામાં થોડીક સેજ નવરાઈ હતી અને આજે રવિવાર હતો, તો આજે અમે જેસર અમે આવી ગયા અને જેસર અમે કનુભાઈની મુલાકાત લીધી, તો અમને એનો ખૂબ જ સારામાં સારો મિત્રો રિઝલ્ટ મળ્યો. જો હજી 2 દિવસ મોટા પડ્યા તો આ પંખે નીકળી જાત, તો અમે એમાં પણ પોગી ન કે તો તમને આ રિઝલ્ટ ન બતાવી કે મિત્રો. તો કનુભાઈનો ખૂબ ખૂબ આભાર, તમે અમને જે સમય આપ્યો મારા સ્ટાફને અને પાયલ એગ્રો એજન્સીને, અમને પણ સમય આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર કનુભાઈ. સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામભાઈ.